કોરોના પછી હવે ફરી એક નવા વાયરસે દુનિયાની ચિંતા વધારી છે. નામ છે હંતા વાયરસ. તાજેતરમાં કેટલાક કેસ અને મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ આરોગ્ય એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. ખાસ કરીને એક ક્રૂઝ શિપ પર મળેલા કેસ બાદ લોકોમાં ભય અને સવાલ બંને વધી રહ્યા છે. શું આ વાયરસ ભવિષ્યમાં મોટો ખતરો બની શકે? હંતા વાયરસ સામાન્ય રીતે સંક્રમિત ઉંદર અને તેના મળમૂત્રના સંપર્કથી ફેલાય છે. જો કોઈ વ્યક્તિ તેવી ગંદી જગ્યાએ જાય જ્યાં ઉંદરનું સંક્રમણ હોય તો વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે. હાલ સૌથી મોટી ચર્ચા એ મુદ્દે થઈ રહી છે કે શું આ વાયરસ માણસથી માણસમાં પણ ફેલાઈ શકે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલ સુધી આવા કેસ ખૂબ જ મર્યાદિત છે અને આ મુદ્દે હજુ સુધી સંશોધન ચાલી રહ્યું છે, એટલે ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવું જરૂરી છે. કારણ કે કોઈ પણ વાયરસ કેટલો ખતરનાક બની શકે છે તે તેની ફેલાવાની ઝડપ અને શરીર પર થતી અસર પર આધાર રાખે છે. ડોક્ટર્સનું કહેવું છે કે હાલ આરોગ્ય એજન્સીઓ સતત આ વાયરસ પર નજર રાખી રહી છે. જો કોઈ વાયરસ ઝડપથી ફેલાવા લાગે તો તે મોટી આરોગ્ય સમસ્યા બની શકે છે, પરંતુ સમયસર મળતી માહિતી, સાવચેતી અને યોગ્ય સારવારથી જોખમને ઘણું ઓછું કરી શકાય છે. હવે વાત કરીએ તેના લક્ષણોની. હંતા વાયરસના શરૂઆતી લક્ષણો સામાન્ય વાયરલ ઇન્ફેક્શન જેવા હોઈ શકે છે, જેમ કે તાવ આવવો, સતત થાક લાગવો, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને નબળાઈ. કેટલાક ગંભીર કેસમાં શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે. એટલે આવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો હવે સવાલ છે, બચવું કેવી રીતે? સૌથી મહત્વની વાત છે સ્વચ્છતા. ઘર કે આસપાસ ગંદકી એકઠી ન થવા દો. ખાસ કરીને જ્યાં ઉંદર હોય તેવી જગ્યાથી દૂર રહો. જો કોઈ ગંદી અથવા સંક્રમિત જગ્યા સાફ કરવી હોય તો માસ્ક અને ગ્લવ્સનો ઉપયોગ જરૂર કરો. નિષ્ણાતો એ પણ કહે છે કે અફવાઓથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. સોશિયલ મીડિયા પર આવતી દરેક માહિતી સાચી હોય તેવું નથી. તેથી માત્ર અધિકૃત આરોગ્ય સંસ્થાઓ અને ડોક્ટર્સની સલાહ પર જ વિશ્વાસ કરવો જોઈએ. એક વાત સ્પષ્ટ છે, હાલ હંતા વાયરસને લઈને ચિંતા તો છે, પરંતુ ડર ફેલાવવાની જરૂર નથી. સાચી માહિતી અને સાવચેતી જ સૌથી મોટી સુરક્ષા છે.